ભરૂચની ખાનગી શાળાની ધોરણ 9 ની વિદ્યાર્થીનીને નરાધમે માનેલી બહેનના ઘરે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે। ભરૂચ પોલીસ મથકમાં ભોગ બનનારની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે તેમની 15 વર્ષની સગીર દીકરી ભરૂચની ખાનગી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરે છે અને તેણીને ઇન્સ્ટા અને સ્નેપચેટ મારફતે ઓમકારેશ્વર ફ્લેટ જાડેશ્વર ગામનો યુવક માનસિક ભાણજી વાજા ઉંમર વર્ષ 24નો ફરિયાદીની ભોગ બનનાર દીકરી સાથે સોશિયલ મીડિયામાં પરિચય કેળવી તેણીને પટાવી ફોસલાવી વર્ષ 2026 ધોરણ 9માં વેકેશનના સમયગાળા દરમિયાન ભોગ બનનાર ને નરાધમે તેની માનેલી બહેનના ઘરે લઈ જઈ 3 થી 4 વખત આરોપી માનસિક વાજાએ દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદના પગલે પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે આરોપી સામે બળાત્કાર, પોસ્કો, અપહરણ સહિતનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ જિલ્લામાં કાર્યરત એસએનપી ન્યૂઝ ચેનલ હવે કેબલ કનેક્શનમાં પણ કાર્યરત બની છે। ડીજીઆના સેટઅપ બોક્સમાં એસએનપી ન્યૂઝ નિહાળી શકો છો। ડીજીઆનામાં રેવા ચેનલ પર ચેનલ નંબર 299 અને 270 પર નિહાળી શકો છો। ભરૂચ પ્રોપર્ટી વિસ્તારમાં પણ ડીજીઆનાના પરિવર્તનના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 1010 પર એસએનપી ન્યૂઝ નિહાળી શકો છો।